હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છે બધા? જય શ્રી કૃષ્ણ. બધાને મજામાં? આપણે મોજમાં જ છીએ. જો ડ્રાયફ્રૂટ ખાઈ ઉઠ્યા જ છીએ. જીમ બાજુ જવા માટે જો ગેરેજ ખુલ્યું અને હવે રામપ્યારી કાઢીએ અને નીકળી જઈએ. આજે બી ગાઈઝ કોઈ નહોતું ઘરે એટલે આપણે સાયકલ લઈને નીકળી ગયા. મોડું થઈ ગયું, એક હવા જેવું થઈ ગયું છે બરાબર. અને ઉઠું તો સવારે વહેલું અલાર્મ રાખ્યું હતું, અલાર્મ બંધ કરીને પાછો હોઈ ગયો અને રાતમાં પલાળીને રાખ્યા હે. આપણને તો બહુ ભાવે એટલે વધારે જ પલાળ્યા. બપોરે અત્યારે જ ખાઈશું, રેસ્ટોરન્ટે લઈ જઈશું, ત્યાં ખાઈશું. બપોરે અત્યારે તો સાહેબ નહીં ખાવાનો ટાઈમ મળે મને, પણ રેસ્ટોરન્ટે લઈ જઈશું, એ ખાવું રાજમા ચાવલ, પાંજા પાહો રાજમા ચાવલ એની જીમ પતાવીએ ને પછી બનાવીએ રાજમાનું શાક. અને આજે થોડી ઠંડી છે ગાઈઝ, એટલે જ પાતળું જેકેટ કરવું પડ્યું. પવન બી હે એટલે બહુ ખતરનાક બી નહીં, જરા હે આવે તો હે. હાલો ગાઈઝ, ઘરે તો આવી ગયા છીએ આપણે બરાબર. આજે હું કાલ સાંજે આવ્યો હતો ને હાલીને, તો રસ્તામાંથી લઈ આવ્યો. કેવું મસ્ત મોટું બધું. હા તો છોકરાઈ ગયા. હા, આને કરશું મસ્ત, અને બુકમાં રાખી દેવા આને બી બરાબર. તમે પૌવા બનેલા હે એ ખાઈએ, પછી રાજમા ચાવલ બનાવવાનું ચાલુ કરીએ. પૌવાને પણ આપણે શાહી પૌવા બનાવીશું પહેલાં. જો ગાઈઝ, આ ડબ્બો તમે ભર્યો રેસ્ટોરન્ટે લઈ જવા માટે. કાલની ખીચડી હતી ને, ખીચડી અને બટાકાનું શાક એ, પણ તોય હજી છે ને આટલું બટાકાનું શાક અને આટલી બધી ખીચડી વધી એમ હજી ભરી લઈ. રેસ્ટોરન્ટે ખાશે જ તો બધાય બરાબર. પછી વધશે એ ફેંકી દઈશું. મેં કીધું 2 ડબ્બા ભર લઉં. 2 ડબ્બા હું એકલો તો ખાઈ નહીં જાઉં, પણ હશે ને રેસ્ટોરન્ટે તો ખાવાવાળા. હા જો 2 ડબ્બા ભર્યા તોય આટલી ખીચડી વધી છે. એને જવા દઈએ હવે. જો રાજમાં પલાળેલા રાખ્યા તમે, આ કુકર ધોઈ નાખીએ અને બાફવા મૂકી દઈએ, પછી પૌવા ખાઈએ. હા ગાઈઝ, બનાવી નાખ્યું હે. પહોંચશું તો બહુ મોડા. તેનીને નીચે આવ્યો એ કે મૂકતો જાઓ. નહીં તો સારું હાલ, અમે મોડું થઈ ગયું હે. એ મૂકતો જાય તો વહેલા પહોંચી જઈશું. ઓલમોસ્ટ બની ગયો હે. લસણ ડુંગળી વગરનું તો બની ગયું હતું. ઓલું લસણ ડુંગળી વાળું બનાવવાનું મતલબ ચડતું હતું, એમ ચડાવવાનું બાકી હતું. તો બસ ધીમા ગેસે હે ને જીનલને કહી દીધું કે ભાઈ તું ઘરે જ છો તો બંધ કરી દેજો, રસો જાડો થાય એટલે બસ પાકી જાય એટલે બાકી બધું રેડી છે. ને વાસણ હું ધોઈ નાખું હરું અક્ષર, પણ આજે ધોયા નહીં કેમ કે મોડું બહુ વધારે થઈ ગયું આપણને. કાંઈ નહીં, જણીને આવે ઉપર કંઈક શું કે ગાડીની ચાવી લેવા ગયો છે, આવે એટલે જઈએ, મૂકતો જાય. સારું ગયા પહોંચી જઈશું ટાઈમે, નકર ટાઈમે પહોંચે જ નહીં આપણે, એ તો હોય 100%ની ગેરંટી હતી. કેમ કે 5 વાગી ગયા હે ને હું 40 મિનિટ થાય મને હાલીને પહોંચતા એમ, એટલે 5:40-45 પહોંચે છું. અને આપણે શિફ્ટ હતી 5:30 તો હાલે કાંઈ વાંધો ના, 5-10 મિનિટ મળે. પણ હવે છે લેનીનો ઘરે તો મૂકતો જાય, બીજું શું. બાકી મેં કીધું એમ 2 ડબ્બા ખીચડીનું શાક લઈ લીધું છે. ઓલું આપણું જ્યુસ બી ગ્રાઇન્ડ કરીને લઈ લીધું છે. જઈએ, મળું પછી તમને હવે. Like 6 feet, flow shit give me 6 feet. Mountain climbing out to hit a peak, bunch of snow in my seat, it ain't the same no more. Life is everything but a beach like a chain. I'm a link with your lady for sure. Gotta do better than walking, I'm dodging the surface. Every day I've been out praying. હાલો ગાઈસ, રેસ્ટોરન્ટથી આપણે આવી ગયા છીએ અને જો અહીંયા ટીટી હાલી રહ્યું છે. એકાદો હારશે એ બહાર નીકળશે ને ભાઈ પછી રમશે એકાદી ગેમ, પછી ખાવા જઈએ. લીધું છે ભાઈ નેપકિન કે લઈ લઉં ને, કેમ કે પછી છે ને કરવું પડે હાથ લોવા બોવા. ખાવામાં તો આપણે જે રાજમા ચાવલ બનાવીને ગયા હતા એ જ છે. પેલા લાઇટ ચાલુ કરું
હા જો ચેનલનો બર્થડે હતો ને તે બલૂનિયા પડ્યાસ જો ચાવલ અને રાજમા ખાઈ નાખ્યા. ટીટી બીટી રમાઈ ગયું છે. ભાઈબંધ મૂકી ગયો તો અત્યારે હાલે નથી આવવું પડ્યું આપણે, નકર રસ્તામાં આપણે થોડી વાત કરત. અમે બહુ ખજાનો પડ્યો છે જો બતાવી દો અત્યારે જ તમને ખબર જ છે ભાઈ. જ્યુસ લઈ ગયો તેની બોટલ બરાબર, બીજી એક આ બોટલ લઈ ગયો તો હું, એ મારા 1 લીટરનું માપ છે, 3-4 લીટર દિવસમાં પીવાનું એનું બરાબર. એટલે આ બોટલ આપણા ભેગી જોઈએ હંમેશા, આપણે જીમ જાય કે રેસ્ટોરન્ટ જાય ગમે ત્યાં જાય બરાબર. અને બીજું જ્યુસ લેવા લઈ ગયો તો હું શેક આપણો એ બોટલ અને 2 ડબ્બા આપણે ખીચડીને શાક લઈ ગયા હતા એ તો ખાઈ નાખીએ આપણે પહેલાં. હા ગાઈઝ ખાઈ પી લીધું હારી પેટ, કેમ કે ભૂખ જ એટલી લાગી હતી અને શાક થોડુંક તીખે મોરું બન્યું હતું પણ વાંધો નહીં, હારે લસણ ચટણી ખાઈ લીધી. અને હમણાં ઇન્ડિયાથી છુંદો આવ્યો છે એટલે કેરીનો મુરબો, આ ગવાન સાઈડ છુંદો કે એ લોકો એટલે કેરીનો મુરબો, તો કેરીનો મુરબો અને રાજમા ચાવલ અને લસણવાળી ચટણી ખાઈ લીધું હે મસ્ત મજાનું. હા તો બસ આજે વહેલું હોઈ જવું હે, 1:30 વાગ્યો હે, વહેલેરા હોઈ જાવ આજે તો બરાબર. એટલે કાલ સવારે વહેલા ઉઠી આગી કંઈ નહીં, ધીરે ધીરે આપણે વહેલી ઉઠવાની ટ્રાય કરીશું. હવે કાલે 12 વાગે નથી ઉઠવું. તો આ વિડીયોને અહીંયા પૂરો કરી. આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. All of the weather we doing, I promise it's worth it. Ay. Open the curtains, ay. Baby, I'm certain.